બાપુ અમારે અહીંયા એક બે દીકરીઓ હોય ને બાપુ, દીકરીઓ ઈ હાહુની સેવા ન કરે એવી બાપુ દીકરાની વહુ સેવા. ઈના સાસુ છે ને અકસ્માતમાં કોમામાં વ્યાઈ ગયા બાપુ, હવા 2 વર્ષ ખાટલામાં પડ્યા હતા. એની 3 વહુ હતી ને બાપુ, 3 વહુ તમે જુઓ ને, હું તો એમ કહું કે હીરા કહેવાય બાપુ 3. એના મા બાપે બાપુ સંસ્કારનો ઢગલો કરી દીધો કે 8-8 કલાકના 3 વહુએ વારા કરેલા, હવા 2 વર્ષ સુધી બાપુ એક ડાઘ નથી પડવા દીધો એની હાહુને. હગી પોતાની દીકરી હોય ને તોય કંટાળી જાય. તમે વિચાર કરો, 3 નોખા ગામની નોખા માવતરની દીકરીઓ, પણ બાપુ તમે જુઓ સંસ્કાર બજારમાં મળે છે. અમારે દાખલા દેવા પડે છે. આવું જોયું હોય ને તમારે દાખલા દેવા, પણ બાપુ એના સંતાનો એ તો વ્યા ગયા એના માર્ગે, પણ એના સંતાનો બાપુ આ જોવો ને લાખો રૂપિયાની કમાણી કરે છે બાપુ. એ ડોશીના આશીર્વાદ બાપુ એમને ફળી ગયા. રામ એમ કરવું વાવવું પડે, વાવ્યા વગર ન ઉગે.